મકર રાશિના લોકો વિકાસના ક્રમમાં મુશ્કેલીઓનો સામનો કરવો એ સામાન્ય વાત છે, પરંતુ તમે કોઈ પણ કાર્ય માટે પ્રયાસ કરો અને ત્યાં સફળ થાવ તો તેને તમે ઈશ્વરને અનુકંપા સમજી શકો છો, કારણ કે તેમની અનુકંપાથી કરેલા પ્રયાસ સાર્થક થાય છે. મિત્રો, આજે હું તમને જ્ઞાન દેવા કે સમજાવવા નથી આવ્યો. હું તો આજે માત્ર ને માત્ર જૂન જુલાઈ તમારી જિંદગી બદલવા વાળો મહિનો રહેવાનો છે તેના વિશે જાણકારી આપવા આવ્યો છું. મિત્રો, હું જાણું છું અને તમે પણ જાણો છો કે સમય સમય પર ગ્રહોની સ્થિતિઓ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે જ્યાં જાતક સહજતાથી આગળ વધી જાય છે, જિંદગી બદલી નાખે છે, ભાગ્યને પલટાવી દે છે. જેમ રુદ્રદેવ દેવતાઓના સંકટોનો નાશ કરે છે, તેમજ ગ્રહ દેવતાઓ આપણા પૃથ્વીલોકની મનુષ્યને કષ્ટોમાંથી મુક્તિ આપે છે. આવું જ કંઈક જૂન જુલાઈમાં ઘટિત થવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ જૂન અને જુલાઈ તમારા માટે શું શું લઈને આવી રહ્યો છે. મિત્રો, જેમ જૂનનો મહિનો પ્રારંભ થશે તો ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે, એટલે કે પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે. તો તે તમારા જીવનમાં પરાક્રમ, ઉન્નતિ એવં આધ્યાત્મિક લાભની સંભાવનાઓને જન્મ દેશે. જૂન મહિનાના પ્રારંભથી તમને ભૂમિ અર્થાત કૃષિ ક્ષેત્રમાં, લઘુ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ લાભો મળતા નજર આવશે. જો તમે ગ્રામીણ વિકાસ યોજનાથી સંબંધ રાખો છો તો ત્યાં પણ કંઈક વિશેષ લાભની સંભાવનાઓ બનશે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર કરિયર માટે જૂન જુલાઈ ખૂબ જ શાનદાર સ્થાપિત રહેશે. ભાગ્યનો સહયોગ મળશે, તમને કાર્યમાં ઉન્નતિના અવસરો પ્રાપ્ત થશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. વિરોધી પક્ષોમાં પણ અંતર કલહ, પારસ્પરિક ખેંચતાણ વધશે. તમારા પ્રતિસ્પર્ધી અથવા તમારા વિરોધીઓ નવી નીતિ અપનાવશે ને તેમાં પણ એ સફળ નહીં થઈ શકે. મિત્રો, જૂનના અંતમાં એટલે કે 29 જૂનથી તમારા કર્મદાતા શનિ ગ્રહ અને જે તમારી રાશિના સ્વામી છે તે કુંભ રાશિમાં વક્રી થઈ જશે. એવામાં જે દલાલીનું કામ કરે છે, હોટલથી સંબંધિત કાર્યો કરે છે, પદાર્થોના કામ જેના છે તેમને ધન પ્રાપ્તિના અવસરો મળશે. આ સ્થિતિ તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. તમે કંઈક નવું કામ કરવાની કોશિશ કરશો અને તેમાં તમને અચાનકથી જ સફળતા મળે છે. જો તમે તમારા પોતાના માટે, પોતાના પરિવારને ખુશી આપવા માટે નવું વાહન અથવા નવા મકાનની ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ તમે સફળ રહેશો. એવામાં તમારી પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થાય છે. આકસ્મિક રૂપથી નવા વિષય પર વિચારવા પર તમે મજબૂર બનો છો. નવા કાર્યોની સાથે તમારે જોડાવવું પડે છે અથવા તો તમે સ્વેચ્છાએથી જોડાવો છો, નવા લોકોની સાથે કામ કરો છો. એટલે કે આવામાં કંઈ પણ રીતના બદલાવ જરૂર થાય છે. તે તમારા કરિયર, કારોબારને વધારવા માટે અને મજબૂત કરવા માટે સારા હોય છે. અને તે બદલાવ ન કેવળ ધનના રૂપમાં હોય છે, પારિવારિક, સામાજિક અને પ્રેમના રૂપમાં પણ થઈ શકે છે. મકર રાશિવાળાઓ માનવ 3 ઈચ્છાઓને પ્રાપ્ત કરવાના પ્રયાસ આદિકાળથી કરતા આવ્યા છે. પહેલું લોકેશના, બીજું રાજેશના અને ત્રીજું પ્રોતેશના. મિત્રો, મનુસ્મૃતિ મુજબ પ્રતિ ગૃહસ્થી પોતાના જીવનમાં ધનસુખ પ્રાપ્ત કરવા માંગે છે અને તેમની ઈચ્છા પૂરી ત્યારે થાય છે જ્યારે ભાગ્ય સાથ આપે છે. એવામાં જૂન મહિનાઓ ગુરુ 5મા ભાવમાં ઉપસ્થિત રહેશે અને 12 જુલાઈથી મંગળ ગ્રહ પણ ત્યાં પહોંચશે. તો તે તમારી બધી વિપત્તિઓથી પાર કરીને પ્રગતિના પદ પર લઈ જવામાં મદદ કરશે. તેના લીધે તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિ થવાના યોગો નિર્મિત થાય છે. જે છાત્ર પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય છે અને જેની કુંડળીમાં સૂર્ય પાવરફુલ હોય છે તેમને મનવાંછિત સફળતા મળવાની સંભાવનાઓ બને છે. યાત્રાના યોગો નિર્મિત થાય છે અને યાત્રાથી પણ ઘણા બધા લાભો મેળવો છો. મિત્રો, શુક્ર ગ્રહ પંચમેશ અને કર્મેશ છે. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ આ સમયે શુક્ર તમારી લવ લાઈફને પાવરફુલ બનાવી દે છે. તમે પોતાના પ્યારનો ઇઝહાર કરવાનું વિચારી રહ્યા હો છો તો આ ઈચ્છા પણ પૂર્ણ થાય છે. જો આપ કોઈ સાથે પહેલેથી જ સંબંધમાં હો છો તો સંભવ છે તમારું પરિવાર પ્યારને સ્વીકારીને લગ્ન માટે હા પાડી શકે છે. આ સ્થિતિ વિવાહિત જીવન માટે પણ શાનદાર રહે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. પતિ પત્ની વચ્ચે સંબંધો સહજતાથી સારા બનવા લાગે છે. તમને તમારા લવ પાર્ટનરની સાથે સારો સમય વિતાવવાનો અવસર મળે છે, મોકો મળે છે. મિત્રો, 16 જુલાઈ પછી સૂર્ય પણ તમારા 7મ ભાવમાં પહોંચશે તો તે વ્યાપારમાં નિશ્ચિત આર્થિક લાભ
પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધે છે. જે લોકો પોતાનું ટ્રાન્સફર માંગતા હતા તેમને ઈચ્છિત જગ્યા પર ટ્રાન્સફર મળે છે. તમે પત્રકારિતા, સંગીત, નૃત્ય, ભૂમિથી સંબંધિત કાર્ય કરો છો અથવા ચાંદી, ડેરી અને પશુપાલન આદિ કાર્યથી સંબંધ રાખો છો તો તમારી આવક અચાનકથી વધી જાય છે. તમારી ઇન્કમ વૃદ્ધિના જે સપનાઓ હોય છે એ સાચા થાય છે. એવામાં તમે પરિવર્તનથી સંબંધિત, સમુદ્રથી સંબંધિત વ્યાપાર કરો છો તો તેમાં પણ તમે લાભમાં રહો છો. નવા ઓર્ડર મળે છે. મિત્રો, કુંડળીના 12 ભાવ પર જ જાતકનું જીવન નિર્ભર હોય છે. જે ભાવ પીડિત હોય એ ભાવનું ફળ કાં તો મળતું જ નથી અથવા તો સ્વલ્પ માત્રામાં મળે છે. એટલા માટે હું કહું છું કે કુંડળીને જાણો, સમજો, વિશ્લેષણ કરો. એકંદરે જૂન જુલાઈ જીવનમાં એક મોટો યુટર્ન લઈને આવી રહ્યા છે જેને તમે આવનારા સમયમાં અનુભવ કરશો. જય ગુરુદત્ત, જય ગિરનારી.